હેલો એવરીવન, સ્વાગત છે દરેક જણનું પ્રોફેસર મેથ્સ ચેનલ પર। આજે 7 માર્ચ 2021ના રોજ જીપીએસસીમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામ હતી અને જેમાં અરાઉન્ડ 25 નંબર ઓફ ક્વેશ્ચન્સ છે મેથ્સના હતા। તો આજે આપણે એમાં જેટલા પણ મેથ્સના ક્વેશ્ચન પૂછાયા હતા તેનું સોલ્યુશન જોઈશું। તો ચલો સ્ટાર્ટ કરીએ। ફર્સ્ટ ઓફ ઓલ મારી સાથે જે ક્વેશ્ચન પેપર છે એ જી ટાઈપનું છે, તેમાં 76 થી લઈને 100 લગીના ક્વેશ્ચન છે એ મેથ્સના રિલેટેડ હતા। તો વન બાય વન હું એક એક ક્વેશ્ચન વાંચતો જઈશ અને તેનું જે પિક્ચર છે એ તમારી સામે આવતું જશે અને તેનો જે આન્સર છે હું વન બાય વન તમને કહેતો જઈશ। તો ફર્સ્ટ ઓફ ઓલ 76 નંબરનો ક્વેશ્ચન, પીની હાલની ઉંમર આરની ઉંમર કરતાં 3 ગણી છે। 4 વર્ષ પછી પીની તે સમયની ઉંમર આરની તે સમયની ઉંમર કરતાં 2.5 ગણી થશે તો આરની હાલની ઉંમર કેટલી થશે? તો તમે આમાં એક્સ વાય લઈને ધારી શકો છો અથવા તમે રિવર્સમાં પણ જઈ શકો છો। આન્સર જે છે આપેલા તેના પરથી પણ રિવર્સમાં તમે જઈ શકો છો। આનો જે આન્સર આવશે એ બી છે, 12 વર્ષ। હવે આન્સર આવશે કઈ રીતે કે તમારે ધારવું હોય તો ધારીને કરી શકશો કે પીની હાલની ઉંમર છે જે એ તમે એક્સ ધારી શકશો, આરની જે હાલની ઉંમર છે એ વાય ધારી શકશો। તો એક્સ વાય ધારીને તમે કરવું હોય કદાચ તો સ્પીડમાં હું કહી દઉં કે પીની જે હાલની ઉંમર છે એ આરની હાલની ઉંમર કરતાં 3 ગણી તમને આપેલી છે। તો હું લખી શકું x = 3y। એક્સ છે જે એ પીની ઉંમર છે અને વાય છે એ આરની ઉંમર છે। હવે તમને કીધું છે કે 4 વર્ષ પછી, તો 4 વર્ષ પછી શું થશે? પીની ઉંમર કેટલી થઈ જશે? x + 4 = 2.5 ગણી થઈ જાય છે એવું કીધું છે તમને। તો આમાં હું x ની જે કિંમત છે એ 3y મૂકી દઈશ અને 2.5 ને અંદર મલ્ટીપ્લાય કરી દઈશ। 2.5 આ સાઈડ આવી જશે તો માઇનસ થઈ જશે। 0.55 = 6 તો y = 12। એટલે આરની હાલની ઉંમર તમને મળી જશે 12 યર્સ। અને જો તમારે રિવર્સમાં જવું હોય તો જે પણ આન્સર આપેલા છે 3, એ 3ને લઈને તમે રિવર્સમાં પણ કેલ્ક્યુલેશન કરી શકશો, કારણ કે આ જે એક્ઝામ્સ હોય છે નોર્મલી એમાં 2 કલાકમાં 200 ક્વેશ્ચન છે અટેમ્પ્ટ કરવાના છે। મીન્સ કે કલાકની અંદર તમારે 100 અટેમ્પ્ટ કરવાના છે અને મેથ્સના જેટલા ક્વેશ્ચન છે 25 નંબર ઓફ, તો તમે જો એવરેજ ગણો તો 15 મિનિટમાં તમારે 25 સોલ્વ કરવા પડે અને લોંગ મેથડ તમે યુઝ કરશો તો એ થોડુંક લેન્ધી થઈ જશે અને કદાચ બધા અટેમ્પ્ટ નહીં કરી શકો। એટલે ક્યારેક બની શકે તો તમારે રિવર્સમાં પણ જે આન્સર આપેલા છે એનો યુઝ કરીને પણ રાઈટ આન્સર શું છે ફાઇન્ડ કરવાનો છે, કારણ કે તમારી જોડે 4 ઓપ્શન છે જ। સેકન્ડ જોઈએ, વી એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 2 વર્ષ માટે 3% વાર્ષિક દરે લોન તરીકે લાવે છે। જો 2 વર્ષ બાદ વ્યાજ તરીકે તે ₹87.20 ચૂકવે તો તે રકમ કેટલી હશે? આમાં પણ જો હવે તમે કદાચ ડાયરેક્ટ જે મેઇન મેથડ છે એનો યુઝ કરવા જશો તો બહુ લેન્ધી થઈ જશે, પણ આમાં સિમ્પલ એકવાર ભૂલી જાઓ કે ચક્રવૃદ્ધિ વ્યાજ આપેલું છે, 2 વર્ષ માટે કીધેલું છે, તો 1 વર્ષનું વ્યાજ મારે જોવું હોય તો સિમ્પલી કદાચ 2 વડે ભાગીને હું કરી લઉં કે 487.20 છે તો એને 2 વડે હું ભાગું તો 240 જેવો રફ આન્સર મળશે મને અને 3%નો દર આપેલો છે। તો કોના 3% છે 240 થાય? જો હું સિક્વન્સમાં પાછળ જાઉં તો 8000 મળશે મને, તો હું ડાયરેક્ટ લખીને લઉં એકવાર। આમાં જે તમને આન્સર આપેલા છે એ બધાની વચ્ચે ગેપ થોડીક વધારે છે, એટલે 8000 મેં લઈ લીધું પહેલાં એકવાર અને 8000નું મેં પછી મેથડથી ફાઇન્ડ કરી લીધું કે 8000નું 2 વર્ષ માટે 3%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળશે। તો જે તમને આન્સર આપેલો છે અહીં 487.20 એટલું જ મળશે। એટલે જે 77 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર સી આવશે, ₹8000। એના પછી નેક્સ્ટ, એક દોડવીર એક 600 મીટર લાંબો પુલ 12 સેકન્ડમાં પાર કરે છે તો તે 3 કિમી લાંબા રનિંગ ટ્રેકને કેટલા સમયમાં પસાર કરશે? આ થોડોક સિમ્પલ છે। તો આમાં હવે તમારે પહેલાં તો વેલોસિટી ફાઇન્ડ કરવી પડશે એની। તો 600 / 12 કરશો એટલે તમને એની સ્પીડ મળી જશે કે 50 મીટર પર સેકન્ડ। હવે તમને લેન્થ આપેલી છે 3 કિલોમીટર અને ટાઈમ શોધવાનો છે, પણ કિલોમીટર છે એને પહેલાં મીટરમાં કન્વર્ટ કરો અને પછી એને સ્પીડ વડે ડિવાઈડ કરી દો એટલે તમને એનો આન્સર 60 સેકન્ડ મળશે। પણ જે તમને આન્સર્સ આપેલા છે એ બધા મિનિટમાં છે, તો 60 સેકન્ડ એટલે 1 મિનિટ થાય। એટલે જે 78 નંબરનો ક્વેશ્ચન છે એમાં તમારો આન્સર થશે એ, 1 મિનિટ। એની પછી નેક્સ્ટ 79, એક સાંકેતિક ભાષામાં તમને સિમ્પલ ડાયરેક્ટ કહી દઉં કે તો જે પણ તમને આન્સર આપેલો છે એમાં એકેય આન્સર મેથ નહીં થતો, ડિટેલમાં નહીં જતો હું, ડી છે એ તમારો આન્સર થશે 79માં નન, બરાબર, ઉપરોક્ત પૈકી એકેય નહીં। એના પછીનો નેક્સ્ટ, 4 અંકની સૌથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થશે? હવે જો તમને 100નો વર્ગ ખબર હોય તો 10,000 થાય છે, પણ એ 5 અંકની છે તો એનાથી નાની જે સંખ્યા હોય તો 100 થી નાની 99, તો 99નો જે વર્ગ થશે એ સૌથી મોટામાં મોટી 4 અંકની સંખ્યા થશે કે જેનો તમે પૂર્ણ વર્ગ કાઢી શકો, રાઈટ। તો 99નો વર્ગ જો તમને ખ્યાલ હશે તો એ તમને આન્સર ઇઝીલી થઈ જશે। આમાં આન્સર
એ આવશે 9801. આપણે ચેનલ ઉપર એક શોર્ટકટ ટ્રીકનો વિડીયો મૂકેલો છે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવા માટે, કોઈ પણ સંખ્યાનો ઘન કરવા માટે, અને પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ અને પૂર્ણ ઘન સંખ્યાનું ઘનમૂળ. તો એ દરેક વિડીયો આપણે ચેનલ ઉપર મૂકેલા છે. જો કોઈને ડાઉટ હોય તો તે વિડીયો જોઈને તમારું થોડુંક ટેસ્ટ કરી શકો છો અને નોલેજ મેળવી શકશો. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે 81 નંબરનો. મધ્યસ્થ શોધવાનો છે. તમને ડેટા આપેલો છે. હવે મધ્યસ્થ એટલે શું? કોઈ પણ જે તમને ડેટા આપેલો હોય એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો અને એક્ઝેક્ટ વચ્ચેની જે સંખ્યા આવે એ તમારો મધ્યસ્થ થાય. હવે તમને જે આમાં સંખ્યાઓ આપેલી છે ટોટલ, એ ટોટલ 16 સંખ્યાઓ છે આમાં ટોટલ. એટલે એક્ઝેક્ટ વચ્ચેની સંખ્યામાં તમને મળે નહીં, કારણ કે જો એકી નંબર 100 તો એમાં એક્ઝેક્ટ વચ્ચેની સંખ્યા મળે. આમાં ટોટલ બેકી નંબરની સંખ્યાઓ છે 16 છે. એટલે આમાં શું કરીશું આપણે 8મા અને 9મા નંબરની જે સંખ્યા મળે એની એવરેજ લેવી પડશે. તો આમાં જ્યારે તમે ચડતા ક્રમમાં ગોઠવશો તો 8મા નંબરની સંખ્યા તમને મળશે 54 અને 9મા નંબરની સંખ્યા મળશે 65. તો 54 + 65 ભાગ્યા 2 કરશો એટલે તમને આન્સર મળશે 59.5, જે તમારો આન્સર છે સી નંબરનો. એટલે 81th નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે સી 59.5. એના પછી નેક્સ્ટ 82 નંબરનો ક્વેશ્ચન છે કે 28 માર્ચ 1656 ના દિવસે કયો વાર હશે? હવે આની જે મેન મેથડ છે આ કદાચ કોઈ ગપ્પુએ નહીં મારી શકે ઇઝીલી. આની મેથડ છે થોડીક લેન્ધી અને સમજવા જેવી છે. આના રિલેટેડ કમ્પ્લીટ એક વિડીયો હું બનાવીને ચેનલ પર મૂકવાનો ટ્રાય કરીશ જરૂર, પણ અત્યારે હું ડાયરેક્ટ લખી દઉં છું મંગળવાર. આનો આન્સર મંગળવાર આવશે, જે સી છે. પર આવું નહીં કે ગૂગલ કરીને કહું છું, મેં મેથડ છે આખી સોલ્વ કરી છે. એના પછીનું 83 નંબરનું ક્વેશ્ચન છે. એક ઘડિયાળ દર કલાકે 7 મિનિટ ધીમું પડે છે. જો સોમવારે બપોરે 12 વાગે તેમાં સાચો સમય હોય તો મંગળવારે બપોરે 3 વાગે તેમાં કેટલો સમય થશે? હવે દર 3 કલાકે 7 મિનિટ પાછું ખસે છે, તો આપણે ખાલી એટલું જોઈશું કે કેટલા 3 કલાકનો ચેન્જ છે. તો સોમવારે બપોરે 12 કલાક કીધું છે, તો મંગળવારે બપોરે 12 કલાક લગી કેટલા 3 કલાક આવે, રાઈટ? તો ટોટલ 8 3 કલાક થાય, બરાબર? બપોરના 12 થી રાતના 12 લગી 4 આવે અને પછી પાછા રાતના 12 થી મંગળવારના બપોર લગી બીજા 4 આવશે, એટલે 8 થયા. અને 12 થી પછી પાછું બપોરના 3 લગી 1 થયું, એટલે ટોટલ 9 વાર 3 કલાક આવશે. અને કેટલું ધીમું પડે છે? 7 તો 7 9 63 થાય, એટલે 63 મિનિટ ધીમું પડવું જોઈએ. એકચ્યુઅલમાં 3 વાગ્યા છે બપોરના, પણ 63 મિનિટ ધીમું પડ્યું છે. એટલે હું પહેલાં 60 મિનિટ કાઢી નાખું તો 2 વાગ્યા અને પછી એમાં 3 મિનિટ બીજી ઓછી કરીશ, એટલે 1 કલાક અને 57 મિનિટ આન્સર થાય. પણ જે આન્સર તમને આપેલો જ નથી એમાં, એટલે તમારો આન્સર શું થશે? ઉપરના પૈકી એકેય નહીં. એટલે 83 નંબરના ક્વેશ્ચનમાં તમારો આન્સર થશે ડી, નન. હું ઇંગ્લિશમાં લખું છું, ખાલી થોડુંક લખવું પડે, એટલે ઉપરના પૈકી કોઈ નહીં એ આન્સર થશે તમારો. એના પછી 84 નંબરનો ક્વેશ્ચન છે. એક વર્ગખંડમાં કુલ 65 વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલ ગુણની સરેરાશ તમને આપેલી છે 54 છે, પરંતુ એક વિદ્યાર્થીના ગુણ ભૂલથી 78 ને બદલે 87 લખાઈ ગયા હતા. તો ભૂલ સુધાર્યા પછી એકચ્યુઅલમાં સરેરાશ કેટલી થશે? હવે આનો સિમ્પલ છે. આ જે ઓછો નંબર હતો પણ એની જગ્યાએ વધારે લઈ લીધેલું તમે, એટલે સિમ્પલ જો કદાચ તમને ખ્યાલ હોય સરેરાશમાં, તો જે તમને આન્સર છે 54 પહેલાં ભૂલથી કર્યું હતું એના કરતી ઓછી જ થાય સરેરાશ, બરાબર? કારણ કે પહેલાં વધારે લઈ લીધેલી પછી ઓછી કરવાની છે, તો સરેરાશ પણ ઓછી જ થાય. તો ડાયરેક્ટ તમારે કદાચ તુક્કો મારો હતો, એક જ આન્સર એવો છે કે 54 કરતાં ઓછો છે, એટલે આમાં આન્સર 53.86 થશે, એ. અને ટ્રીક જોયું હોય તો 54 માઇનસ કેટલા કરવા પડશે? તમે 87 લઈ લીધેલા 78 ની જગ્યાએ, એટલે 9 ની ગેપ છે, તો 9 અને ટોટલ સંખ્યા કેટલી હતી? 65. 9 ભાગ્યા 65 કરશો, જે આન્સર મળે તમને એ 54 માંથી બાદ કરશો એટલે તમને નવી એવરેજ મળી જશે, અથવા સાચી એવરેજ મળશે જો હોવી જોઈએ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે. 17 ફૂલદાનીની ₹720 માં વેચવાથી 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ જાય છે, તો એક ફૂલદાનીની મૂળ કિંમત કેટલી હશે? તો આમાં સિમ્પલ છે કે 17 ફૂલદાનીને 720 રૂપિયામાં વેચી છે, તો 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી ખોટ ગઈ છે, રાઈટ? તો 17 માઇનસ 5 શું કરું તો 12 ફૂલદાનીની કિંમત જેટલી કિંમતે જ મેં વેચ્યું એવું થયું. તો 720 રૂપિયા જે પ્રાઇસ છે એ 17 માઇનસ 5 ફૂલદાનીની મૂળ કિંમત જેટલી છે. તો 12 ફૂલદાનીની કિંમત 720 છે, તો એકની કેટલી થશે? 720 ભાગ્યા 12, એટલે 12 ચોક 72, 60 રૂપિયા. સિમ્પલ છે આ. એટલે તમારો જે
5 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર થશે બી ₹60. નેક્સ્ટ, પી અને ક્યુ આરના ભાઈઓ છે. ક્યુ એ એસ અને ટીનો પુત્ર છે. આવા જેટલા પણ ક્વેશ્ચન હોય એમાં તમારે ફિગર ડ્રો કરીને કરવું પડશે. તમને કીધું છે પી અને ક્યુ છે એ આરના ભાઈઓ છે. પી અને ક્યુ છે એ આરના ભાઈઓ છે. એટલે પી અને ક્યુ છે મેલ થઈ ગયા એટલી ખબર છે. આર મેલ છે કે ફિમેલ આપણને ખ્યાલ નહીં. પછી ક્યુ છે એ એસ અને ટીનો પુત્ર છે. ક્યુ છે એ એસ અને ટીનો પુત્ર છે. હવે આમાં પપ્પા કોણ છે મમ્મી કોણ છે એ ખ્યાલ નહીં આપણને. નેક્સ્ટ વાંચીએ. એસ છે એ યુની પુત્રી છે. એસ છે એ ફિમેલ થઈ ગઈ હવે, કારણ કે એ યુની પુત્રી છે. નેક્સ્ટ પછી એમ છે એ ટીના સસરા છે. ટી છે એ એમનો જમાઈ થયો, રાઈટ. એટલે એ શું થયું, સસરા કીધા છે એટલે મેલ થઈ ગયું, આ ફિમેલ થઈ ગયું. એટલે એમ ફાધર છે, યુ મધર છે, એની છોકરી છે એસ, ટી છે એનો પતિ છે અને એમનો પુત્ર છે ક્યુ. નેક્સ્ટ પછી લાસ્ટમાં આપેલું છે એન છે એ યુનો પુત્ર છે. એન છે એ યુનો પુત્ર છે, મીન્સ શું થયું, એસનો ભાઈ થયો અને મેલ છે, રાઈટ. એટલે આ બે ભાઈ બહેન થયા. હવે તમને ક્વેશ્ચન પૂછેલો છે કે તો એનનો ક્યુ સાથેનો સંબંધ કયો થયો છે. એનનો ક્યુ સાથેનો સંબંધ, તો ક્યુ માટે શું થયું, મમ્મીનો ભાઈ. મમ્મીનો ભાઈ શું થાય, મામા, રાઈટ. એટલે એમાં આન્સર આવશે એ મામા. નેક્સ્ટ પછી રીઝનિંગનો જ ક્વેશ્ચન છે. હેમત ઉત્તર દિશામાં જાય છે 20 મીટર, પછી જમણી બાજુ વળીને 30 મીટર જાય છે, પછી પાછું ત્યારબાદ જમણી દિશામાં વળીને 35 મીટર જાય છે, પછી ડાબી દિશામાં વળીને 15 જાય છે. એટલે તમે ડ્રો કરતા જશો એટલે આન્સર આવી જશે કે સ્ટાર્ટિંગમાં શું કીધું છે, 20 મીટર છે ઉત્તરમાં જાય છે, પછી 30 મીટર છે એ જમણી બાજુ વળીને જાય છે, પછી પાછો જમણી દિશામાં વળીને 35 મીટર જાય છે, પછી ડાબી બાજુ વળે છે, રાઈટ. એટલે અહીંથી આમ આવે પછી ડાબી સાઈડ આ સાઈડ થશે, તો ડાબી દિશામાં 15 મીટર જાય છે અને પાછો ડાબી દિશામાં જઈને 15 મીટર જાય છે. તમે ટોટલ જોઈ શકશો તો 20 ને 15 35 થઈ ગયું, ટોટલ 35. એટલે હોરિઝોન્ટલમાં તો સ્ટ્રેટ આવી ગયું. અને ફાઇનલ પૂછ્યું છે કે મૂળ સ્થાનેથી કેટલો દૂર છે અને કઈ દિશામાં. તો અહીંયાથી હું જોઉં તો આ દિશા કઈ થઈ, પૂર્વ દિશા થઈ. પૂર્વ દિશામાં ટોટલ કેટલું થશે, 30 + 15 એટલે 45 મીટર. તો તમારો આન્સર આવશે 87 માં એ પૂર્વ 45 મીટર. એના પછી નેક્સ્ટ છે કે નામનો એક વ્યક્તિ આપેલો છે કે વિષયમાં કુલ ગુણના 30% ગુણ મેળવે છે પણ 10 માર્કે ફેલ થઈ જાય છે. પછી બીજો એક માણસ આવ્યો છે એસ કે તે જ પરીક્ષામાં 40% ગુણ મેળવે છે પણ એ પાસ થઈ જાય છે, 15 માર્ક વધારે લાવે છે જે પાસિંગ માર્ક છે એના કરતા. તો પાસ થવા માટે જરૂરી ગુણ કેટલા છે, તો હવે 30% અને 40% એનો ડિફરન્સ જોઈએ તો 10% થયું. અને એમાં માર્ક કેટલા થયા, પહેલો માણસ છે 10 માર્કથી ફેલ થયેલો અને બીજો માણસ છે 15 માર્ક વધારે લાવ્યો. તો એ ટોટલ માર્ક કેટલા થયા, 10 + 15 25. તો 10% 25 છે તો 100% કેટલા થાય, 250 થાય. 250 માર્ક થયા. હવે તમને શું પૂછેલું છે કે પાસ થવા માટે જરૂરી ગુણ કેટલા છે, તો તમે ડાયરેક્ટ જોઈ લો કે 30% જોઈ લો. 250 ના 30% કેટલા થશે, 75 થશે. અને જે 30% લાવ્યો છે 10 માર્કથી ફેલ થયો છે તો 75 માં એ 10 માર્ક એડ કરી દઈશું તો 85 માર્ક પાસિંગ છે. જો પેલી રીતે બીજી રીતે જોવું હોય તો 40% માર્ક વાળો જે છે તો 40% માર્ક કેટલા થશે, 250 ના 100 થશે. તો એ 15 માર્ક વધારે લાવ્યો છે તો 15 હું માઇનસ કરી દઉં તો પણ 85 આવશે, રાઈટ. એટલે પાસિંગ માર્ક કેટલા થશે, 85. તો 88 માં તમારો આન્સર થશે બી 85, બરાબર. 88 માં 85. નેક્સ્ટ એના પછી 89 નંબરનો ક્વેશ્ચન છે કે એક વ્યક્તિ છે 3 અલગ અલગ જગ્યાએ પૈસા રોકે છે, બરાબર. અને એમાં તમને કીધેલું કે 6 વર્ષ માટે, 10 વર્ષ માટે, 12 વર્ષ માટે રોકે છે. અને 3 સાદા વ્યાજનો જે રેટ છે એ પણ આપેલો છે, 10%, 12% અને 15%. તો એવું કહેવા માંગે છે કે જો 3 યોજનાઓમાં સરખું જ વ્યાજ મળે તો 3 યોજનાઓમાં કેટલા રૂપિયા જે મૂકે છે એનો ગુણોત્તર કેટલો થશે. તો પહેલા તો આપણે મલ્ટીપ્લાય કરી દઈએ કે જે સાદું વ્યાજ છે એનું શું થાય, ઇક્વેશન PRN/100 થાય. બરાબર. તમને વર્ષ આપ્યા છે, રેટ આપેલો છે, પી આપેલું નહીં, બરાબર. પણ આપણે વ્યાજ સરખું જોઈએ છે. તો પહેલા શું કરીશું, આપણે જે યર છે
અને પર્સન્ટેજ છે એનો ગુણાકાર કરી લઈએ. અનુક્રમે જ આપેલું છે તો 6 ગુણ્યા 10 60 થશે. પછી 10 અને 12 120 થશે. અને 12 ગુણ્યા 15 150 થશે. હવે આ 3 3 મારે સરખા કરી દેવા હોય એ રીતે મલ્ટીપ્લાય કરવાનું છે. એનો બેઝિક મિનિંગ શું થયો? 3 3 નો લસા લેવાનો છે મારે. તો એક એક મીંડું કાઢી નાખીએ પહેલા. તો 6 12 અને 15 એનો લસા લેવાનો છે. ભાઈ એક જ મિનિટ. 180 થશે. 12 ગુણ્યા 15 કરશો એટલે 180 થશે. 6 12 અને 18 એનો લસા લેવાનો છે. તો એનો લસા શું થાય? 36 થાય. તો બધા 36 કરવા માટે કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડશે? તો 6 ને 6 વડે, 12 ને 3 વડે અને 18 ને 2 વડે. તો આ તમારો આન્સર થયો 6:3:2. જે આન્સર છે એ તમારો છે સી નંબરનો. તો 89 માં સી આન્સર થશે 6:3:2. ખ્યાલ આવ્યો? કરવાનું શું છે કે રકમ છે એ આટલા રેશિયોમાં હોવી જોઈએ. નેક્સ્ટ એના પછી છે નીચે આપેલા વિકલ્પો આપેલા છે એમાંથી વિષમ જૂથ કયું છે? તો આ જે 4 4 તમને નંબર્સ આપેલા છે એમાં ટ્રીક એવી છે કે જે પણ નંબર આપેલો છે કે પહેલું ખાલી એક્ઝામ્પલ જોઈએ કે 9, તો જે પણ આગળનો નંબર છે એનો સ્ક્વેર કરવાનો 81 અને 9 થી 1 ઓછો એટલે શું થયું? 8. તો 81 ગુણ્યા 8 કરવાના એટલે તમને આન્સર મળશે 648. સેમ એવું જ છે 6, તો 6 નો વર્ગ 36, 6 થી ઓછો 1 એટલે 5, 36 ગુણ્યા 5 180. નેક્સ્ટ પછી 5 છે, 5 નો વર્ગ 25, 5 થી 1 ઓછું 25 ચોક 100. રાઈટ. પણ લાસ્ટ જે 7 આપેલું છે 7 નો વર્ગ 49 થાય. 49 ગુણ્યા 6 કરો તમે તો એ 5 6 5 30, 30 માંથી 6 ઓછા એટલે 294 થવા જોઈએ. પણ એમાં છે તમને આપેલું છે 287. એટલે જે રોંગ આન્સર છે એ કયો છે? ડી છે. 90 માં 7:289. એટલે આપણા માટે રાઈટ, પણ જે 4 4 છે એમાં કોણ સુસંગત નથી થતો? તો એ ડી નથી થતો. એના પછી 91 નંબરનો ક્વેશ્ચન છે. એમાં થોડુંક મને ટ્વિસ્ટ જેવું લાગે છે. ટ્વિસ્ટ નહીં, કદાચ રકમમાં થોડીક પ્રોબ્લેમ છે. જો તમે ધરીને કરી લો તો અલગ વસ્તુ છે કે આન્સર મળી જશે. તમને એવું કીધું છે કે એક સમદ્વિ બાજુ ત્રિકોણ આપેલું છે કે જેનું એક બાજુનું માપ છે 5 સેન્ટીમીટર છે અને પાયાનું માપ 8 સેન્ટીમીટર છે. એટલે પાયો તો આપણે ધરી લઈએ કે 8 સેન્ટીમીટર છે અને એક બાજુનું માપ કીધું છે 5 સેન્ટીમીટર. તો હું આ 5 લઈ લઉં. પણ આમાં એવું નહીં કીધું કે જે સમદ્વિ બાજુવાળી જે સરખી બાજુઓ છે બંને એનું માપ 5 સેન્ટીમીટર છે. બરાબર. એટલે જે ત્રીજી બાજુ રહી એ 8ની લઉં કે 5ની લઉં એવું ક્લિયર આમાં કંઈ કીધું નથી. પણ જો તમે 5 લઈને કેલ્ક્યુલેટ કરી લેશો તો તમને આન્સર મળી જશે કે આ 5 સેન્ટીમીટર લઈ લઉં અને અહીંયા આ વેધ એક પાડી લઉં તો આ બંને 4 4 થઈ જશે. બરાબર. અને પાયથાગોરસ લગાડશો એટલે આ 3 મળી જશે તમને. એટલે આનો તમે એરિયા ફાઇન્ડ કરશો 1/2 પાયો ગુણ્યા વેધ કરીને એટલે 3 8 તરી 24 થશે આ. એટલે આનો આન્સર 12 મળશે. અને બીજું તમને છે સર્કલ આપેલું છે જેની ત્રિજ્યા √7 છે. તો પાયર સ્ક્વેર કરશો તમે અને પાયની વેલ્યુ તમને 22/7 કીધી છે અને આ √7 નો સ્ક્વેર કરશો એટલે 7 થશે. એટલે એનો આન્સર 22 મળશે. અને રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે તમને એટલે 22/12 કરશો એટલે 11/6 આન્સર મળશે તમને, જે તમારો સી છે. પણ આમાં કન્ફ્યુઝન છે. મેં કીધું એ રીતે કે જો હું કદાચ આ ત્રીજી બાજુ છે એ 8 સેન્ટીમીટર લઈ લઉં તો આનું આખું કેલ્ક્યુલેશન છે ડિફરન્ટ થઈ જશે અને તો કદાચ તમારો આન્સર છે એ ડી આવી જશે, એક પણ નહીં. એટલે જે ડેટા આપેલો છે એનું થોડુંક કઈ રીતે તમે સમજો છો એ થોડુંક કમ્પ્લીટ બરાબર આપેલું નથી એ ડેટામાં. એના પછી 92 નંબરનો ક્વેશ્ચન છે શબ્દકોશ પ્રમાણે કયો ત્રીજા નંબરનો આવશે? તો એમાં આઈ પછી એમ વાળા જે શબ્દો છે એ 3 છે એટલે ત્રીજો શબ્દ આઈ એમ વાળો જ આવવો જોઈએ. તો એમાં તમે જોઈ લેશો સરખી રીતે. એટલે એમાં જવાબ છે એ આવશે ઇમ્પર્સોનેટ. એના પછી નેક્સ્ટ છે એક ગોળાનું ઘનફળ આપેલું છે તમને 904.32 ઘન સેન્ટીમીટર. તો તેનો વ્યાસ શોધવાનો છે. વ્યાસ શોધવાનો કીધો છે તમને એમાં. તો પહેલા તો ગોળાના ઘનફળનું સૂત્ર ખબર હોવું જોઈએ 4/3 πr³. હવે તમને આમાં પાયની વેલ્યુ છે જે એ 3.14 લેવાની કીધી છે. 4/3 × 3.14
ઇન્ટુ આર ક્યુબ. હું આને કદાચ ઉડાડી લઉં, બરાબર, ડાયરેક્ટ થોડુંક વેરિએશન આવશે, પણ આમાં ડાયરેક્ટ મેં કીધું એમ કે લોંગ મેથડ કરવા જશો તો વાર લાગશે. એટલે 4 વડે મારે ગુણવાનું છે આર ક્યુબને, બરાબર. આર ક્યુબને 4 વડે ગુણવાનું છે અને મારે જવાબ લાવવાનો છે 904.32. તો 904.32 હું 4 વડે ભાગી દઉં કદાચ. $226 આન્સર મળ્યો. હવે 226 કોના ઘનમૂળની નજીક છે? તો 6 ના. 6 નું ઘન છે 216 થાય, રાઈટ. એટલે આર ઇઝ ઇક્વલ ટુ શું થશે? 6. હવે જો તમે રિવર્સમાં મેથડ કરવા જશો તો તમને આઈડિયા આવી જશે, કારણ કે બીજા જેટલા પણ આન્સર્સ તમને આપેલા છે કદાચ એ થોડાક વધારે મોટા છે. એટલે જે ડાયામીટર થવો જોઈએ એ 12 સેન્ટીમીટર થવો જોઈશે. એટલે બી 12 સેન્ટીમીટર. બરાબર. એના પછી નેક્સ્ટ છે એક શંકુની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 176 ચોરસ સેન્ટીમીટર આપેલું છે. તો તેની તિર્યક ઊંચાઈ એટલે ત્રાસી ઊંચાઈ છે શોધવાની છે. તો પહેલાં તો જે શંકુ છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું ઇક્વેશન ખ્યાલ હોવું જોઈએ, અને એ તમને આપેલું છે 176 અને એનું ઇક્વેશન થાય પાઈ આર એલ. એલ છે તમારે શોધવાનું છે. પાઈની વેલ્યુ તમને કીધેલી છે 22/7 લેવાની છે. તો 176 22/7 અને ત્રિજ્યા છે તમને 7 જ આપેલી છે, એટલે એલ 7 કેન્સલ થઈ જશે. એટલે એલની વેલ્યુ છે 16 આવી જોઈએ, પણ 16 છે આન્સર આપેલો જ નહીં, એટલે એમાં પણ આન્સર આવશે ડી, નન. એના પછી છે 95th નંબરનો ક્વેશ્ચન. એક વર્તુળાકાર ટેબલ છે, એની ફરતે 15 વ્યક્તિઓને બેસાડવાના છે. તો તે પૈકી ચોક્કસ 2 વ્યક્તિઓ હંમેશા સાથે જ બેસે તેની સંભાવના કેટલી? બરાબર. સંભાવના માટે શું થાય? ઇક્વેશન છે કે તમારે જે કેસ જોઈએ છે એ કેસ ઉપર આવે અને ટોટલ જે કેસો છે એ નીચે આવે. તો 15 જણ છે અને 15ને અલગ અલગ રીતે બેસાડવા હોય તો એની જે એ થવું જોઈએ ટોટલ નંબર્સ એ 15 ફેક્ટોરિયલ, કે 15 ફેક્ટોરિયલ રીતે તમે અલગ અલગ રીતે એને બેસાડી શકશો. હવે 2 વ્યક્તિઓને સાથે જ બેસાડવાના હોય હંમેશા, ડિટેલમાં નહીં જોઉં, પણ એમાં શું થાય 2 × 14 ફેક્ટોરિયલ થશે અને 15 × 14 ફેક્ટોરિયલ એટલે 14 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. આન્સર થાય 2/15, જે આન્સર છે તમારો સી. એના પછી નેક્સ્ટ છે 2 સંખ્યાઓનો લસા 595 છે. જો તે પૈકી એક સંખ્યા 35 હોય અને બંને સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય છે તો બીજી સંખ્યા શોધવાની છે. હવે મેઇન વસ્તુ એ છે કે પરસ્પર અવિભાજ્ય જે સંખ્યા હોય એનો ગુસા શું થાય? એક જ થાય હંમેશા. અને ઇક્વેશન છે આ કે લસા ગુણ્યા ગુસા કરો તમે કોઈ પણ 2 સંખ્યાઓનો, તો એ જ થાય કે ફર્સ્ટ નંબર ઇન્ટુ સેકન્ડ નંબર. કોઈ પણ 2 સંખ્યાઓનો ગુણાકાર એ એના લસા અને ગુસાના બરાબર થાય. લસા તમને આપેલો છે 595 અને કીધેલું છે કે બંને સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય છે, એટલે એનો ગુસા શું થશે? એક જ થશે. અને એક સંખ્યા છે તમને કીધેલી છે 35, તો સેકન્ડ સંખ્યા છે તમારે શોધવાની છે. તો 595 ને 35 વડે ભાગશો એટલે સેકન્ડ નંબર છે તમને મળી જશે 17. એ જે આન્સર છે તમારો સી 96 નો આન્સર આવશે 17. એના પછી નેક્સ્ટ તમને કીધેલું છે એમાં અલગ અલગ સ્ટેટમેન્ટ આપેલા છે કે જેનો એકમનો અંક 8 હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. હવે જ્યારે આપણે વિડીયો જોયો હતો કોઈ પણ સંખ્યાનો વર્ગ કે વર્ગમૂળ કાઢવા માટેનું, ત્યારે આ ચર્ચા થઈ જતી કે તમને આઈડિયા હોય તો કે 0 થી 9 લગીની જે સંખ્યાઓ છે એનો વર્ગ કરો તમે તો પાછળનો એકમનો જે અંક છે એ સ્પેસિફિક ફિક્સ થાય. 0 માં 0 થાય, 1 માં 1, 2 માં 4, 3 માં 9, 4 માં 6, 5 માં 5, 6 માં 6, 7 માં 9, 8 માં 4, 8 માં 88 64 એટલે 4 થશે અને 9 માં 1 થશે. તમે ક્લિયરલી જોઈ શકો છો 8 ક્યારેય પાછળ આવતું છે નહીં. એટલે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય જેનો એકમનો અંક 8 હોય એનો પૂર્ણ વર્ગ શક્ય નથી. એટલે એ સ્ટેટમેન્ટ સાચું છે. પછી જે સંખ્યાના અંતે એકી સંખ્યામાં શૂન્ય હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. કારણ કે સિમ્પલ એક્ઝામ્પલ લઈ લો કે 10 નો વર્ગ હું કરું તો 100 થાય, પછી 100 નો વર્ગ કરું તો 10,000 થાય. એટલે દરેક વખતે બેકી સંખ્યામાં શૂન્ય આવે. એકી સંખ્યામાં શૂન્ય હોય તો એનો પૂર્ણ વર્ગ એ તમને પ્રોપર સંખ્યા ના મળે, પોઈન્ટમાં આન્સર મળશે. એટલે બીજું સ્ટેટમેન્ટ છે એ પણ રાઈટ છે. પછી કીધું છે બેકી સંખ્યાઓનો વર્ગ હંમેશા બેકી સંખ્યાઓ હોય, પરંતુ એકી સંખ્યાઓનો વર્ગ હંમેશા એકી સંખ્યાઓ હોય તે જરૂરી નથી. હવે આમાં તમે જોઈ શકો છો કે બેકી સંખ્યાઓ જે છે એનો વર્ગ બેકી સંખ્યા જ છે, અને જે એકી સંખ્યાઓ છે એનો વર્ગ એકી સંખ્યા જ છે. બરાબર, એટલે જરૂરી નથી એવું નહીં, એકી સંખ્યા જ થાય. એટલે ત્રીજું સ્ટેટમેન્ટ છે ખોટું છે. એટલે આમાં આન્સર તમારો થશે બી, ફક્ત એક
અને 2. એના પછી 98th નંબરનો ક્વેશ્ચન, જે ઇક્વેશન છે એને સોલ્વ કરવાનું છે. સિમ્પલ ઇક્વેશન છે, 4:0 છે. ઇક્વેશન આ રીતનું છે, 4:0 પ્લસ 4:-1 ઇન્ટુ 2:2. 4:0 એટલે 0 ના થાય, 1 થાય. 4:-1 એટલે 1/4 થાય અને ઇન્ટુ 2:2 છે એટલે 4 થયું. આનું સાદુરૂપ આપશો એટલે 5/4 થશે. ઇન્ટુ 4, 4 કેન્સલ, આન્સર 5 થશે. એટલે 98th છે એનો આન્સર થશે B, 5. એના પછી નેક્સ્ટ છે 99 નંબરનો ક્વેશ્ચન. એમાં બેઠક વ્યવસ્થાને રિલેટેડ એક્ઝામ્પલ છે. 5 સભ્યો આપેલા છે અને એમને બેસાડવાના છે. તો 5 બાળકો એક હારમાં બેઠા છે. P એ Q ની જમણી તરફ છે, T એ Q ની ડાબી તરફ છે, પરંતુ R ની જમણી તરફ છે. જો P એ S ની ડાબી તરફ હોય તો બે છેડા પર કોણ છે એ જોવાનું છે. તો પહેલા તો P એ Q ની જમણી તરફ છે. તો P છે જે એ Q ની જમણી તરફ છે. બરાબર, વચ્ચે થોડી ગેપ રાખી કારણ કે આપણને ખ્યાલ નહીં કે એક્ઝેક્ટ જોડે છે કે વચ્ચે કોઈ છે કે નહીં કેમ. એના પછી કીધું છે T છે એ Q ની ડાબી તરફ છે. T છે એ Q ની ડાબી તરફ છે, પરંતુ R ની જમણી તરફ છે. પરંતુ R છે એની જમણી તરફ છે. કોણ? T. Q ની ડાબી તરફ, R ની જમણી તરફ. અને P છે એ S ની ડાબી તરફ છે. P છે એ S ની ડાબી તરફ છે, તો S અહીં આવશે. તો 5 એ 5 આપે સભ્યો થઈ ગયા અને પૂછ્યું છે છેડા પણ કોણ હશે. તો છેડા પણ કોણ છે? R અને S. તો આન્સર તમારો થશે B, R, S. એ બંને સભ્યો છે એ તમારા છેડા પર હશે. અને લાસ્ટ ક્વેશ્ચન છે, અજીત ₹80 પ્રતિ રીમના ભાવે 120 રીમ કાગળ ખરીદે છે. ત્યારબાદ ₹280 ટ્રાન્સપોર્ટના, 40 પૈસા પ્રતિ રીમ ઓક્ટ્રોય તરીકે અને ₹72 કુલીને ચૂકવે છે. જો 8% નફો મેળવવો હોય તેને તો એક રીમનો કેટલા ભાવે વેચવી પડે? બરાબર. તો પહેલાં તો ટોટલ કોસ્ટ કેટલી થઈ એ ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો 80 રૂપિયાના ભાવે 120 રીમ ખરીદશે તો 120 ગુણ્યા 80 એટલે 9600 થશે. બરાબર, 12 8 96 અને 2 મીંડા એટલે 9600 છે એની ખરીદ કિંમત થઈ. પછી 280 છે એ આપે છે ટ્રાન્સપોર્ટના. પછી 40 પૈસા પ્રતિ રીમ ઓક્ટ્રોય આપે છે. તો ટોટલ રીમ કેટલી છે? 120. તો 120 ગુણ્યા 40 પૈસા કરશો તમે એટલે 48 રૂપિયા થશે. બરાબર, 12 ચોક 48 અને પૈસામાં છે એટલે 2 મિનિટા કેન્સલ આઉટ કરીશું આપણે. એટલે 48 રૂપિયા થઈ ઓક્ટ્રોય ડ્યુટી. પછી 72 રૂપિયા કુલ એને ચૂકવે છે. બસ આટલો જ છે ટોટલ કોસ્ટ છે. આનું તમે સમેશન કરશો એટલે 10,000 મળશે તમને. 10,000 છે ટોટલ કોસ્ટ થઈ. આની ઉપર 8% નફો મેળવવો છે. તો 10,000માં 8% નફો મેળવવો હોય તો ટોટલ વેચવું પડે તમારે 10,800માં. 10,800માં વેચવાનું છે. અને કેટલી રીમ છે ટોટલ? 120. તો 10,800 ભાગ્યા 120 કરવા પડશે. એક મીંડું કેન્સલ થઈ જશે. 1080 ભાગ્યા 12 કરવાના છે એટલે 12 9 108 થાય અને છેલ્લે મીંડું આવી જશે. એટલે આન્સર તમારો થાય 90, જે તમારો આન્સર છે C, 90. એટલે આટલું કમ્પ્લીટ સોલ્યુશન છે. આઈ હોપ કે દરેક આન્સરમાં તમને ખ્યાલ આવ્યો હશે. ડિટેલમાં તો સોલ્યુશન આપવાનો ટ્રાય કર્યો નથી, પણ જેમ જેમ આપણે આગળ વધતા જઈશું, જે આપણી સિરીઝ છે બેઝિક મેથ્સ શીખવાની, એમાં 1 by 1 શીખતા જઈશું. જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે જરૂરથી શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન કીપ ડુઇંગ ધ મેથ્સ.